સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 18 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં રાષ્ટ્રીય બાદામ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે રાષ્ટ્રીય બાદામ દિવસની. બરાબર, રાષ્ટ્રીય બાદામ દિવસની એ દર વર્ષે 16 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. 16 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય બાદામ દિવસ મનાવવામાં આવે. તો મિત્રો હાલમાં 15 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ, 14 ફેબ્રુઆરીએ વિશ્વ જન્મજાત હૃદય દોષ દિવસ, 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ, 12 ફેબ્રુઆરીએ ડાર્વિન દિવસ, 11 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મહિલા અને બાલિકા વિજ્ઞાન દિવસ, 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ મનાવ્યો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયો દેશ વ્યાપારને મજબૂત કરવા માટે EFTA ડેસ્ક શરૂ કરશે? વ્યાપારને મજબૂત કરવા EFTA ડેસ્ક કોણ શરૂ કરશે? તો મિત્રો આપણો દેશ ભારત કરશે. બરાબર, EFTAનું પૂરું નામ શું છે? તો એ છે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન. યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન. બરાબર. મિત્રો વાત કરીએ આપણે ભારતની હવે. તો દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 કયો દેશ છે? તો આપણો દેશ ભારત દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 છે. નેક્સ્ટ, AI શિખર સંમેલન ભારતમાં આયોજિત કરાશે. ભારતે 100 ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે. ભારતમાં માતૃ મૃત્યુ દર 83%ની કમી આવી છે. ભારત સરકારે વિદેશી નાગરિકો માટે નવી વિઝા કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી. ભારત વિશ્વનો સૌથી મોટો મોબાઈલ ફોન નિર્માતા બન્યો છે. ભારત 21 દેશોનું ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું. હાલમાં કયા રાજ્યની સરકારે સ્વિસ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સાથે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો કયા રાજ્યની સરકાર દ્વારા સ્વિસ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ સાથે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? કર્ણાટક. મિત્રો રાઈટ આન્સર છે. બરાબર, કર્ણાટક રાઈટ આન્સર છે. તો કર્ણાટકના CM છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે મિત્રો બેંગલુરુ. હાલમાં એશિયાનો પહેલો એનિમેટેડ હાથી એલીનું અનાવરણ બેંગલુરુમાં કરાયું. કર્ણાટકમાં સેટેલાઇટ ટાઉનશીપ યોજનાને મંજૂરી આપવામાં આવી. કર્ણાટકમાં પ્રાચીન ઉમા મહેશ્વર ધાતુ મળી છે. કર્ણાટકે વિદર્ભને હરાવીને 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી છે. કર્ણાટક સરકારે વન અપરાધો માટે ગરુણાક્ષી ઓનલાઈન FIR પ્રણાલી શરૂ કરી. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 બેંગલુરુમાં આયોજિત કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતમાં ક્યાં 3 દિવસીય નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન કરાશે? તો ગુજરાતની અંદર 3 દિવસીય નૃત્ય સંગીત મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવશે? સોમનાથમાં રાઈટ આન્સર છે. બરાબર, સોમનાથ ખાતે. સોમનાથમાં નૃત્ય સંગીત મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ કલાકારો પ્રસ્તુતિ આપશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ અને બેલીપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલ્લાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ બેલીપ મેન્સ માટે સ્પેશિયલ રહેશે. હાલમાં કોણે ઇમેજિન અ વર્લ્ડ વિથ મોર વુમેન ઇન સાયન્સ અભિયાન શરૂ કર્યું છે? તો ઇમેજિન અ વર્લ્ડ વિથ મોર વુમેન ઇન સાયન્સ અભિયાન કોણે શરૂ કર્યું? યુનેસ્કોએ શરૂ કર્યું. યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. હાલમાં કઈ IITએ સ્વદેશી અંતરિક્ષ ચિપ આઈરિસ વિકસિત કરી છે? બરાબર, સ્વદેશી અંતરિક્ષ ચિપ છે મિત્રો આઈરિસ. કોણે વિકસિત કરી છે? IIT મદ્રાસ રાઈટ આન્સર છે. IIT મદ્રાસ દ્વારા વિકસિત કરવામાં આવી. મિત્રો IITsની વાત કરું તો હાલમાં IIT કાનપુરે અનલક્ષ્ય સ્ટેલ્થ ટેકનોલોજી વિકસિત કરી. IIT મદ્રાસે એશિયાના સૌથી મોટા તરંગ બેસિનનું અનાવરણ કર્યું. IIT ગુવાહાટીએ કેન્સર થેરેપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કર્યું. IIT મુંબઈએ માટી પ્રદૂષણથી નિપટવા માટે
બેક્ટેરિયા વિકસિત કર્યા છે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIT દિલ્હી ભારતમાં ટોપ સ્થાન પર રહી છે. હાલમાં કોણ IPL 2025માં કો સ્પોન્સરના રૂપમાં થમ્સઅપની જગ્યા લેશે? તો IPL 2025 કો સ્પોન્સરના રૂપમાં થમ્સઅપની જગ્યા કોણ લેશે? તો કેમ્પા કોલા રાઈટ આન્સર છે. બરાબર, કેમ્પા કોલા જે છે એ IPL 2025માં કો સ્પોન્સરના રૂપમાં થમ્સઅપની જગ્યા લેશે. હાલમાં નેપાળ અને કયા દેશે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે? તો નેપાળ અને કયા દેશે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો ફ્રાન્સ રાઈટ આન્સર છે. બરાબર, નેપાળ અને ફ્રાન્સ છે. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને ફ્રાન્સના હાલમાં પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. નેશનલમાં BSF BGB 4 દિવસીય 55મી DG સ્તર બોર્ડર વાર્તા ક્યાં શરૂ થશે? તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને BGB એટલે શું? તો બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ. બરાબર, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ આ 4 દિવસીય 55મી DG સ્તર બોર્ડર વાર્તા ક્યાં શરૂ કરશે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવશે. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. હાલમાં દશાવતાર નાટ્ય પ્રદર્શની ક્યાં શરૂ થઈ? દશાવતાર નાટ્ય પ્રદર્શની ક્યાં શરૂ થઈ છે? મહારાષ્ટ્ર ખાતે. મહારાષ્ટ્ર ખાતે દશાવતાર નાટ્ય પ્રદર્શની શરૂ થઈ. મિત્રો વાત કરીએ મહારાષ્ટ્રની આપણે તો મહારાષ્ટ્રના CM છે હાલમાં દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો મહારાષ્ટ્રના રાજ્યપાલ હાલમાં આ બેલી પ્રિલિમ્સમાં પૂછાયું હતું. CP રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે અને મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. બરાબર, 3 દિવસીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું ઉદ્ઘાટન મુંબઈમાં કરાયું. ભારતમાં પ્રથમ બાયો બિટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું. અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સેક્રેટરી નિયુક્ત કરાયા છે. મહારાષ્ટ્રમાં FDA હોમિયોપેથિક ડોક્ટરોને એલોપેથિક દવા લખવાની પરમિશન આપી છે. હાલમાં કયા રાજ્યની સરકારે રાઇટ ટુ ડાઈ વિથ ડિગ્નિટી પહેલ શરૂ કરી? કયા રાજ્યની સરકાર દ્વારા રાઇટ ટુ ડાઈ વિથ ડિગ્નિટી પહેલ શરૂ કરવામાં આવી? તો મિત્રો કર્ણાટક રાઇટ આન્સર છે. બરાબર, કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ ડાઈ વિથ ડિગ્નિટી પહેલ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કર્ણાટક રાજ્યએ સન્માનજનક અથવા ગૌરવપૂર્ણ મૃત્યુ માટે વિનંતીઓને સરળ બનાવવા માટે હોસ્પિટલોમાં મેડિકલ બોર્ડ સ્થાપવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટનો 2023નો આદેશ આર્ટિકલ 21 હેઠળ ગૌરવ સાથે મૃત્યુ પામવાના અધિકારની પુષ્ટિ કરે છે. હાલમાં હાફ મેરેથોન 57 મિનિટથી ઓછા ટાઈમમાં પૂરી કરવાવાળા પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે? તો હાફ મેરેથોનને 57 મિનિટથી ઓછા ટાઈમમાં પૂરી કરવાવાળા વ્યક્તિ કોણ બન્યા? જેકોબ કિપ્લિમો. બરાબર, જેકોબ કિપ્લિમો યુગાન્ડાના ખેલાડી છે મિત્રો. બાર્સિલોનામાં 56.42 મિનિટમાં એમણે આ દોડ પૂરી કરી છે. હાલમાં અદાણી ગ્રીને કયા દેશમાં $442 મિલિયન પવન ઉર્જા પરિયોજના કેન્સલ કરી છે? તો અદાણી ગ્રીન દ્વારા કયા દેશમાં $442 મિલિયન પવન ઉર્જા પરિયોજના કેન્સલ કરવામાં આવી? શ્રીલંકા રાઈટ આન્સર છે. બરાબર, શ્રીલંકા સ્ટાર માર્ક કરજો મિત્રો. શ્રીલંકા ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે શ્રીલંકા. આ ભારતનો નકશો છે, આ દક્ષિણ ભારત છે. અહીંયા આવેલું છે શ્રીલંકા. ભારત અને શ્રીલંકાની વચ્ચે આ મનારનું અખાત આવેલું છે, એને પાક સ્ટ્રીમ તરીકે પણ ઓળખવામાં આવે. હાલમાં ક્યાં આયુષ્માન ભારત વય વંદના યોજનાનું શુભારંભ કરાયું છે? તો આયુષ્માન ભારત વય વંદના યોજના પુડુચેરી રાઈટ આન્સર છે. બરાબર, પુડુચેરી ખાતે જે છે એ આયુષ્માન ભારત વય વંદન યોજના શરૂ કરવામાં આવી. મિત્રો 70+ ઉંમરના લોકોને ફ્રી ઇલાજ આપવામાં આવશે. 70+ ઉંમરના લોકોને 5 લાખ રૂપિયા સુધીનો ફ્રી ઇલાજ આપવામાં આવશે. હાલમાં કોણે ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ 2025 જીત્યો છે? તો NTPCએ નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એમણે ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ 2025 જીત્યો. NTPCનું પૂરું નામ છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. હાલમાં ચર્ચામાં રહેલ અન્નાઈમુડી સોલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? તો મિત્રો ચર્ચામાં છે હાલમાં અન્નાઈમુડી સોલા નેશનલ પાર્ક અને એ કયા રાજ્યમાં છે? તો એ છે મિત્રો કેરળ રાજ્યમાં. બરાબર, કેરળ રાજ્યમાં આવેલું છે અન્નાઈમુડી સોલા નેશનલ પાર્ક. મિત્રો કેરળની વાત કરીએ આપણે. કેરળના CM છે પિનરાઈ વિજયન. કેરળના રાજ્યપાલ કોણ છે હાલમાં? તો
કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતમપુરમ, બરાબર, તિરુવનંતમપુરમ કેરળનું કેપિટલ છે. કેરળના મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતમપુરમમાં શરૂ થયું. કેરળ સરકારે નવા ખેડૂત સેવા કેન્દ્ર આશ્રય શરૂ કર્યું છે. નહેરુ ટ્રોફી બોટ રેસનો 70મો સંસ્કરણ અલ્પુજામાં આયોજિત કરાયું. કેરળ 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર રહ્યું છે. હાલમાં દિલ્હી પોલીસનો 78મો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો દિલ્હી પોલીસનો 78 સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 16 ફેબ્રુઆરીએ. 16 ફેબ્રુઆરીએ 78મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. અને એના મુખ્ય અતિથિ કોણ છે? તો શ્રી નિત્યાનંદ રાય, બરાબર, માનનીય કેન્દ્રીય મંત્રી છે તેઓ. તો 16 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 17 ફેબ્રુઆરી 2025 આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે એસિડ એટેક પીડિતોને 10,000 રૂપિયા માસિક આપવાની જાહેરાત કરી? તો પંજાબ આમાં રાઈટ આન્સર થશે. કઈ આઈઆઈટીએ ખેડૂતો માટે સૌર નિર્જલીકરણ ટેકનિક વિકસિત કરી છે? તો આઈઆઈટી કાનપુરે. હાલમાં ગુજરાત સરકારે સાંકળા પુલને પહોળા કરવા કેટલા કરોડ ફાળવ્યા? તો 467.50 કરોડ રાઈટ આન્સર છે. કયા દેશના રાષ્ટ્રપતિએ યુરોપ માટે એક સશસ્ત્ર સેના બનાવવાની જાહેરાત કરી? તો મિત્રો યુક્રેન રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે નીલ ગાયને મારવાની પરમિશન આપી છે? હરિયાણા સરકારે હાલમાં આપી. કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ લંબાવવા મંજૂરી આપી છે? તો 5 વર્ષ રાઈટ આન્સર છે. 2025માં સૌથી વધુ કમાણી કરવાવાળા એથ્લીટોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોપ પર રહ્યા. પીએમ મોદીએ ક્યાં વૈશ્વિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધિત કર્યું? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. તમિલનાડુ અને કાશી વચ્ચે સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને પ્રોત્સાહિત કરવા પહેલ ક્યાંથી શરૂ થઈ? વારાણસી ખાતેથી. મેગા વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2025નું આયોજન ક્યાં કરાયું છે? તો ન્યૂ દિલ્હીમાં રાઈટ આન્સર છે. પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું? મણિપુર ખાતે. સુક્રી બોમાગોડ્ડાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? લોકગાયિકા હતી મિત્રો. વિશ્વ યાત્રા અને પર્યટન મહોત્સવ 2025નું ક્યાં આયોજન કરાશે? ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. જર્મનીના મ્યુનિકમાં ચોથા નો મની ફોર ટેરર સંમેલનનું ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો નિત્યાનંદ રાયે કર્યું છે. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ 2030 સુધી ભારતની પ્રાકૃતિક ગેસની માંગ કેટલા ટકા વધશે? 60%. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, કોણે ધ ન્યૂ આઇકન સાવરકર એન્ડ ધ ફેક્ટ્સ નામક પુસ્તક લખી છે? અરુણ શોરી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કોણે ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.